માતાજી, જય બાલવીમાં, હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, હું અત્યારે જવાના છું દાદાના ઘરે. એમ કે જીતુ દાદાને ત્યાં જમવા જવાનું છે અમારે. ત્યાં નાનો નાનો બાબો આવ્યો છે, હર્ષિવ. તો હું દાદાના ઘરે જાઉં છું. કેમ છો તમે બધા? હું તમને દાદાના ઘરે જઈને મળીશ. બાય બાય. મારા ઘરે પૂગી ગયા છે. ફૂલ વરસાદ આવે છે. યે ફ્રેન્ડ્સ, વરસાદ આવ્યો. યસ. ઓ ભાઈ સાહબ, ગાઈસ, પોરબંદરમાં ફૂલ વરસાદ આવે છે. ઓ ભાઈ સાહબ, ઓ ભાઈ ગાઈસ, ફૂલ વરસાદ આવ્યો. યે જો ફ્રેન્ડ્સ, દંદુડા પડવા માંડ્યા છે અહીંથી. ફ્રેન્ડ્સ, હું કઈ નહીં વાત જલ્દી વરસાદ આવે, જલ્દી વરસાદ આવે. ફાઇનલી આવી ગયો વરસાદ. મને બહુ ગમે વરસાદ. મનમાં પાણી પડે છે. એકદમ અંધારું થઈ ગયું હતું. વરસાદ આવવાનો હતો ને, ફૂલ અંધારું થઈ ગયું હતું. મને લાગતું હતું કે વરસાદ આવશે. હવે થોડોક ધીરો પડી ગયો છે, પણ તોય દંદુડા તો એટલું જ પડે છે. જો કાળું કાળું થઈ ગયું એકદમ. હું તમને મારા મમ્મી અને બાથી મળાવું. આપણે જઈએ મમ્મી અને બા પાસે. હેલો મમ્મી. હાલો, જય માતાજી. તો દાળ બગાડું, તડકો મારું છું. આ દાળ નીકળે છે. આ ભીંડાનું શાક બનાવવાનું છે અને ભાત બની ગયો છે. ચાલો બધા જમવા. વરસાદ આવે છે. આપણે જોઈએ કે બા શું કરે છે. આઈ રહ્યા બા. હાલો, જય માતાજી. તો બા કેવો વરસાદ આવ્યો? બતાવ્યું મેં ફ્રેન્ડ્સને. કેવો વરસાદ સરસ હવે તો ધીમો પડી ગયો. પડી ગયો. પાણી તો બધું બહુ ચાલુ. અહીંયાથી મને પડતું નથી તો ઉપર જવું જોઈએ આપણે. હા, અહીંયાથી પાણી નથી ઉતરતું. ભરાઈ જાય પાણી. હા. અગાસીમાં અહીંથી પાણી નથી ભરતું, એટલે અગાસીમાં છે ને એમ પડતું નથી અહીંથી ઓલો દંદુડો. તો હવે અગાસીમાં પાણી ભરાઈ ગયું હશે. તો હવે અમે લોકો જઈશું ક્લીન કરવા માટે. મને મજા આવે. ચલો આપણે જઈએ અગાસી પર. હું જાઉં છું ક્લીન કરવા માટે. આઈ રહ્યું વાઇટ પર. તો ચલો આપણે જઈએ. બા હું જાઉં છું. હેલો. Yes. ચલો. જો ફ્રેન્ડ્સ, અહીંથી આખો મેઇન રોડ દેખાઈ રહ્યો. આ વન સેન્ટર જે બંધ થઈ ગયું છે હવે તો. બાકી જાય કે તું ફોનમાં બ્લોગ જ ઉતાર્યો, સાફ નથી કર્યું. ફ્રેન્ડ્સ, આખી છે
જે વરસાદ આવે છે એટલે હું ફોન તો લગભગ નહીં લઈ જઈ શકું. જો વાં છે ને બહુ બધું પાણી ભરાઈ ગયું છે અહીંયા, ત્યાંથી પાણી કાઢવું પડશે. ફૂલ પાણી ભરાઈ ગયું છે. લાગીએ આપણે કામ ઉપર. જો અહીંયા પાણી ભરાઈ ગયું છે. દેખાય તમને ફ્રેન્ડ્સ? જો કેટલું પાણી ભરાઈ ગયું ભાઈ સાહેબ. કેટલું પાણી છે, એટલું અહીંયા પણ એટલું જ છે. હવે હું સાફ કરી લઉં પછી મળું તમને. હું રેડી થઈ ગઈ છું ટ્યુશનમાં જવા માટે. હવે એક ભાન પણ આવી રહ્યા અને બા તૈયાર થઈ ગયા છે. એ મને આવશે નરસણ ટેકરી સુધી મૂકવા માટે. પછી હું વેનમાં બેસી જઈશ. તો ચલો હું તમને બાથી પણ મળાવું. બા, હેલો બા. હલો. જો બાએ મસ્ત એની સાડી પહેરી છે, મસ્ત લાગો. બાકી ને આલ્યો હું હે મારું બેગ મૂકી દે. દીદીને મૂકવા જઈએ અમે.